હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, કપાસ બજારમાં તમારું સ્વાગત છે. લઈએ વાયદા બજારની માહિતી. તે પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઇબ કરે જેથી તમને રોજ રોજ નવી માહિતી મળતી રહે. બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો, વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર તમે શેર કરી શકો છો. અને તમને ભાગ સારો લાગે તો મિત્રો લાઈક પણ તમે કરી શકો, જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસ બજારની અંદર આજે આપણે 15 થી 25 રૂપિયાનો એક મણે સુધારો આપણે જોવા મળ્યો છે. એની આપણે ચર્ચા કરેલી છે પહેલા ભાગની અંદર, એટલે ભાગ 1 છે એની અંદર આપણે આજે ચર્ચા કરેલી છે. જે ખેડૂત મિત્રોએ ન જોયું હોય તો ખાસ એ ભાવ વિશે એ ભાગની અંદર આપણે ચર્ચા કરેલી છે. અને આપણે જોઈએ તો આજે આપણે સુધારાનો દિવસ ભર છે, માહોલ જોવા મળ્યો અને તેજી તરફી બજાર છે આપણે આજે જોવા મળ્યું. અને કાલે જોઈએ તો બજાર છે આપણને ફરીથી કેવું જોવા મળે આગળ એની ચર્ચા આગળ કરીએ. આપણે સવારના ભાગમાં આપણે કોમેન્ટ કરવાનું પણ ઘણા બધા ખેડૂત મિત્રોને કહ્યું હતું, અને ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ છે આવી નથી આવી એવું આપણને જોવા મળ્યું છે. પણ જે આવી છે એમાં આપણને જોવા મળે છે કે 25 રૂપિયાનો હાલ એક મણે સુધારો છે, એવી પણ કોમેન્ટો ખેડૂત મિત્રો કરી રહ્યા છે. અને આપણે જોઈએ તો ઘણા બધા વિસ્તારમાંથી અલગ અલગ આપણને શું ભાવ જોવા મળે છે અથવા શું ભાવની અંદર સુધારો જોવા મળે છે એ તમે કોમેન્ટ કરો તો જરૂરથી બીજા ખેડૂતો એને વાંચી અને સમજી શકે, બજારનો એક તાલમેળ આપણને સમજાઈ શકે. અને અલગ અલગ જે ખેડૂત મિત્રોની સારી કોમેન્ટો આવતી હોય છે એનો જવાબ છે અમે કદાચ કોમેન્ટમાં ન આપ્યો હોય તો અમે ભાગની અંદર એને આવરી લેતા હોઈએ છીએ. કારણ કે એક કોમેન્ટ અથવા એક બે કોમેન્ટો એક સરખી જોવા મળતી હોય અને ઘણા બધા ખેડૂતોનો એવો વિચાર હોય તો એ કોમેન્ટ ઉપર અમે જે ભાગમાં જે માહિતી આપી દઈએ તો વધારે પડતા ઘણા બધા ખેડૂતોનો એ સવાલ છે એનો જવાબ મળી જાય અને બધાને સમજવા અને જાણવા મળી જાય. કારણ કે આપણા જે ભાગ રજૂ થતા હોય છે એમાં અમે એક નિરીક્ષણ કરેલું છે કે જે કોમેન્ટો કરતા હોય છે, લખતા આવડતું હોય છે, એ ખાસ રિપ્લાય આપતા હોય છે, કોમેન્ટો પણ કરતા હોય છે. પણ જે ખેડૂત મિત્રોને લખતા વાંચતા નથી આવડતું, જે અભણ હોય છે, જેને અત્યારે હાલ ભાગની અંદર ટાઈપિંગ કેવી રીતના આપણે કરીને રિપ્લાય આપવો એવી નથી ખબર પડતી, એની માટે ખાસ આપણે બોલીએ એ જે સમજવાના છે. અને એવી જે ખેડૂતોની સંખ્યા છે એ ઘણી બધી વધારે છે. કારણ કે ઘણા બધા આપણે જોઈએ તો ખેડૂત મિત્રો ભાગ આપણા ડેઈલી જોતા હોય પણ ટાઈપિંગનો અભાવ હોય છે. એટલે આપણે માહિતી ભાગની અંદર આપણે એની ચર્ચા કરી લઈએ અથવા એ કોમેન્ટનો જવાબ આપીએ તો એ ખેડૂત મિત્રો પણ સમજી શકે. અને જોઈએ તો ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવતી હોય એને પણ સમજાઈ શકે. આપણે જોઈએ તો ઓલ ઓવર ખેડૂતોનું જે સમાધાન મળી શકે. અને લાઇકનું બટન દબાવવાનું અવશ્ય રાખો. લાઇકનું બટન તમે દબાવો એનાથી અમને પ્રોત્સાહન મળે. અમે જે વારંવાર નવી માહિતી તમારી સામે રજૂ કરતા હોય તો અમને એની દિલથી ભાવના છે વધી શકે અને અમને એવું લાગે કે ખેડૂત મિત્રો છે એ આપણા જે ભાગ છે એ જોઈ અને પોતાની જે વિચાર શક્તિ હોય, મનોબળ હોય પોતાનું વધારી શકે. અને અમને એ લાઇક મળે છે એટલે લાઇકથી અમે સમજી શકીએ કે ઘણા બધા ખેડૂતો છે એમને દિલથી પસંદ કરે છે, એટલે એના માટે ખાસ લાઇકનું કહેતા હોઈએ છે. બાકી લાઇકનો કોઈ બીજો મતલબ નથી હોતો, લાઇકથી કોઈ બીજો ફેરફાર થવાનો નથી. ભાગ છે તમારી સામે રજૂ થાય છે એવી રીતના રજૂ થવાના છે, પણ અમને દિલથી પસંદ આવે ખેડૂતોને ભાગ અમારા એવું અમને લાગે, ફીલ થાય. હવે જોઈએ તો ગુજરાત ભરની અંદર આજે વેચવાલી આપણને 2 થી 2.5 લાખ મણ છે આજુબાજુ આપણને જોવા મળે છે. એવી રીતના વારંવાર જે જોવા મળે છે એવી રીતના તે વેચવાલી આપણને વારંવાર જે પર ડે જોવા મળે છે એવી જ આજે વેચવાલી જોવા મળે છે. કાલે જે વધીને આપણને જોવા મળી હતી એનાથી થોડો ઘટાડો આપણને જોવા મળી શકે છે આજમાં. અને એ પ્રમાણે આપણે જોઈએ તો દેશની અંદર જેનિંગ પ્રેસિંગ ઘાસડી છે આપણને 90,000 ઘાસડી જેનિંગ પ્રેસિંગ થતી અત્યારે હાલ જોવા મળે છે. એવી રીતના ગુજરાત રાજ્યભરની વાત કરીએ તો 22,000 થી લઈ અને 25,000 સુધી છે જેનિંગ પ્રેસિંગ પર ડે આપણને ઘાસડીનું પહોંચતું જોવા મળે છે ગુજરાતની અંદર. વેચવાલીની સામે પણ આજે મજબૂત ઘાસડી આપણને જોવા મળી છે. આજે ફરી વધારો ઘાસડીની અંદર 300 રૂપિયા વધીને ગુજરાત શંકર ઘાસડીની અંદર આપણને ભાવ છે 57,500 રૂપિયાથી 58,000 આપણને ઘાસડી પહોંચતી જોવા મળે છે. 58,000 ના ભાવ છે. આપણે જોઈએ તો દેશના ચોથા ભાગની અત્યારે જેનિંગ પ્રેસિંગ ઘાસડી ગુજરાતની અંદર જોવા મળે છે, તો પણ આપણને ભાવ છે વધીને જોવા મળે છે. એટલે આપણે જોઈએ તો 2 દિવસની અંદર 800 થી 900 રૂપિયાનો સુધારો ઘાસડીની અંદર હાજર બજારમાં થતો જોવા મળે છે. એટલે એના લીધે બજાર ઉપર તમને એનો અવશ્ય મજબૂતી કપાસના ભાવ ઉપર જે જોવા મળે છે એ જોવા મળવાની હતી. અને એની જ આપણે ચર્ચા કરી હતી આગળના 2 દિવસ પહેલા. કારણ કે સ્પિનિંગ મિલોની માંગ, જેનિંગ મિલોની જે વધારે પડતી ખરીદી, આ બધી વસ્તુ એવી છે કે જેનાથી બજારને મજબૂતાઈ અથવા તો બજારને તેજીનો લાભ વધારે પડતી વેચવાલી સામે પણ મળી શક્યો છે. અને વધારે પડતી વેચવાલી સામે અત્યારે લાભ તમને જે જોવા મળે છે એની પણ આપણે સવારના ભાગમાં ચર્ચા કરી કે એનાથી પણ તમને ઊંચા ભાવ મળત પણ તમે વેચવાલીની અંદર કંટ્રોલ અથવા પકડ તમારી જોવા ન મળે એનો પણ કાંઈ વાંધો નથી. આગળના સમયમાં પણ વેચવાલી છે એ ઘટવાની છે. કારણ કે ઉત્પાદન જો ઘટીને આવે તો વેચવાલી તો કંઈ સદંતર આપણે પર ડે ઊંચી જોવા નથી મળવાની. એટલે આ ભાવ છે ત્યારે મજબૂત થવાના છે. ગમે ત્યારે તમને ભાવ મજબૂત થાય ત્યારે સમજવાનું કે વેચવાલીની અંદર વધારે પડતો ઘટાડો આપણે જોવા મળે એટલે વધારે પડતી બજાર મજબૂત થશે. કારણ કે સ્થાનિક માંગ તો રહેવાની છે અને એ જોવા મળવાની છે. 10% વધારે સ્પિનિંગ મિલોનું ઓપનિંગ છે દર વર્ષે આપણે જોવા મળે છે. વારંવાર દર વર્ષે જે આપણે જોઈએ તો 10% સ્પિનિંગ મિલો વધતી જાય છે દેશની અંદર. એટલા માટે ખાસ ધીરજના ફળ મીઠા એવી આપણે ચર્ચાઓ ડેઈલી કરતા હોઈએ છીએ ને એવું ખેડૂત મિત્રોને ટૂંકમાં સમજાવતા હોઈએ છીએ. એટલે એ પણ તમને ભાવ ઉપર ફાયદો કરાવવા માટે જ અમે કહેતા હોઈએ છીએ. બાકી અમારો કોઈ એવો વિચાર કે એવો ધ્યેય નથી કે અમારાથી થોડું પણ તમને નુકસાન થઈ શકે. નહીં તો અમે ઊંચા ભાવની પણ તમારી સામે રજૂઆત કરી શકીએ અને અમે તમને કહી શકીએ વારંવાર કે 2,000, 2,200, 2,500 ના ભાવ છે તમને જોવા મળશે. તો એ આપણે જ્યારે પણ કહ્યું હોય ઊંચા ભાવની વાત તમારી સામે રજૂ કરી હોય એની પાછળ તારણો પણ રજૂ કર્યા હોય. એ
તારણો ઉપર છે બજાર છે આપણે ઊંચી અથવા તો આપણને ઊંચા ભાવ જોવા મળે, જ્યાં સુધી છે કારણો જે મજબૂત થતા ન જોવા મળે ત્યાં સુધી બજાર પણ ત્યાં સુધી પહોંચતી જોવા ન મળે, એ પણ આપણે વિચારવા લાયક હોય છે. હવે જોઈએ તો કપાસિયાની વાત કરીએ તો કપાસિયા બજારની અંદર આપણે જોઈએ તો બી ગ્રેડ કપાસિયાના ભાવ છે આપણે 550 રૂપિયાથી લઈને 560-70 રૂપિયા સુધી છે આપણે એક મણના જોવા મળે છે. એવી રીતના A1 સુપર ક્વોલિટી કપાસિયાની વાત કરીએ તો 570 રૂપિયાથી લઈ અને આપણે 590-95 અને 600 રૂપિયા અમુક સારી A1 સુપર ક્વોલિટીમાં આપણને જીનિંગ મિલો દ્વારા વેચાતા જોવા મળે છે. એટલે ખાસ કરીને આપણે જોઈએ તો કપાસિયાની અંદર 5-10 રૂપિયાનો ઘટાડો તો 5-10 રૂપિયાનો સુધારો એવું આપણને અત્યારે હાલ માહોલ જોવા મળે છે. એવી રીતના કપાસિયા ખોળની અંદર પણ 20-25 રૂપિયાનો સુધારો અમુક વાર જોવા મળે તો અમુક વાર છે 20-25 રૂપિયાનો ઘટાડો 50 kg પર બેગની અંદર આપણને જોવા મળતો હોય છે. બંનેની અંદર આપણે જોઈએ તો વધારે પડતી મોટી વધઘટ જોવા નથી મળતી, એના લીધે છે આપણને સપોર્ટ છે એ કપાસના ભાવ ઉપર છે કપાસિયાનો અને ખોળનો બની રહી છે. હવે જોઈએ તમારી સામે ચાર્ટ રજૂ કરીએ અમેરિકન કોટન વાયદો જે તમારી સામે ચાર્ટ ઓપન થયો છે એની અંદર તમે જોઈ શકો છો ઓપનિંગ સપાટી સવારે આપણે ધારણા મૂકી હતી 83.85 સેન્ટની આપણે જોવા મળી હતી. ફરીથી આપણે જોઈએ તો વાયદાની તળિયાની સપાટી જોઈએ તો 83.55 સેન્ટની લગાવવામાં આવી. વાયદો છે આપણે ઊંચા મથાળે દિવસ દરમિયાન જોઈએ તો આપણને જોવા મળે છે 84.47 સેન્ટના લેવલે છે આપણને વિદેશ વાયદાની અંદર સ્તર ઊંચું આપણે જોવા મળે છે, જે આપણે કાલ સાંજના ભાગમાં કહ્યું હતું કે 84.55 સેન્ટના ઊંચા મથાળે એકવાર વાયદો આપણે ટચ કરતો જોવા મળશે, પણ વારંવાર વાયદો છે આપણે 84 સેન્ટ ઉપરનું લેવલ છે બતાવતો જોવા મળે છે. ઉપર વાયદો જાય છે મથાળાની સપાટીમાં આપણને જોવા પણ મળે છે, પણ વારંવાર ત્યાં ટકી શકતો નથી. વારંવાર છે જ્યાંથી પરત આપણે ઘટાડા તરફ જોવા મળે છે અને વારંવાર છે જ્યાંથી આપણે જોઈએ તો સારું એવું સેલિંગ આવે ને વારંવાર 83.55 સેન્ટના લેવલે છે આપણે તળિયાની સપાટી બતાવી દે છે. આવું 2-3 દિવસથી જોવા મળે છે. વાયદાની જે નીચી સપાટી છે એ પણ આપણે 83 સેન્ટ આજુબાજુ કે 83 સેન્ટની નીચે આપણે 82.90 સેન્ટ આજુબાજુ આપણે જોવા મળે છે. ફરીથી વાયદો મથાળાની સપાટી છે એ 84 પોઈન્ટ ઉપર છે આપણે 84.15 84.45 એવી આપણને ઉપરની સપાટી બતાવે છે. એટલે એકંદરે જોઈએ તો અત્યારે હાલ 83 થી 84 વચ્ચે છે આપણને કેદ થતો વાયદો જોવા મળે છે અને એ પ્રમાણે આપણે જોઈએ તો કેશ માર્કેટની અંદર અમેરિકામાં જે અત્યારે હાલ ખેડૂતોને જે ભાવ મળી રહ્યા છે 78 થી 80 સેન્ટ સુધીના ભાવ છે સારી ક્વોલિટીમાં ખેડૂતોને મળી રહ્યા છે. અને આપણે જોઈએ તો કેશમાં આપણને જે ખેડૂતોને ભાવ મળે છે એના કરતા 2 સેન્ટ ઉપર વાયદો આપણે અત્યારે હાલ ટ્રેડિંગ કરતો જોવા મળે છે. એટલે આપણે વાયદાની અંદર જે સ્થિતિ છે એ બાયરની સંખ્યા ત્યારે વધી શકે કારણ કે કેશ માર્કેટમાં થોડોક ઉછાળો આવે અથવા તો વેચવાલી છે એ અમેરિકાના ખેડૂતોની થોડી ઘટે તો એના લીધે જે વધારે પડતો ફાયદો છે અમેરિકન વાયદાની અંદર જોવા મળે અને એનું લેવલ છે આપણે ઊંચું જોવા મળે અને એના સપોર્ટમાં આપણા ઘરેલું કોટન MCX ને છે વધારે પડતો ફાયદો મળે. આપણી કપાસ બજારને સુધારા તરફી છે માહોલ જોવા મળી શકે છે આગળના સમયમાં. હવે જોઈએ કોટન MCX ઘરેલું વાયદો તમારી સામે ઓપન થયો છે એની અંદર જોવો તો તમે 58,660 રૂપિયાની સપાટી ઓપનિંગ બતાવી હતી. તળિયાની સપાટી તમે જોવો તો 58,420 રૂપિયાની બતાવવામાં આવી હતી. વાયદો આપણે કાલે ક્લોઝિંગ આપ્યું બંધ થયો ત્યારે 58,200 રૂપિયાના ભાવે બંધ થયો હતો અને આપણે જોઈએ તો ઊંચા મથાળાની આજે દિવસ દરમિયાન સપાટી છે સારી એવી વાયદાની અંદર જોવા મળી. એટલે કે જોઈએ તો 59,000ના જે ઊંચા મથાળાની સપાટી આપણે ટચ કરતો વાયદો છે આજે જોવા મળ્યો છે. જે આપણે જોઈએ અત્યારે હાલનું રનિંગ જે ભાવ છે આપણે જોવા મળે છે વાયદાનું ટ્રેડિંગ જે અત્યારે 58,500 રૂપિયાના ભાવે છે આપણે હાલ વાયદો રનિંગ જોવા મળે છે. 300 રૂપિયાનો વાયદાની અંદર સુધારો જોવા મળે છે. 0.5% ઉપરની તેજી જોવા મળે છે નવેમ્બર વાયદાની અંદર. પણ ઊંચા મથાળાનો આ 59,000નું બતાવવામાં આવ્યું લેવલ એ ખાસ કરીને ફાયદાકારક આગળના ટાઈમમાં એટલે કે આ વાયદાની જે સ્થિતિ છે આપણને કાલે સુધારા તરફી પણ જોવા મળી શકે છે. હાલ એવું વાયદા કેન્ડલ સ્ટિક પેટર્નમાં આપણે જોઈએ તો આપણે સમજવા મળી શકે કે આજે આપણે બંને વાયદાની અંદર તેજી તરફી વલણ જોવા મળે અને વાયદો છે આપણે તેજી તરફી બંધ થતો જોવા મળે સાંજે. તો આપણે જોવાનું રહેશે કાલે બજારની અંદર ફરીથી આપણે 10 થી 15 રૂપિયાના અમુક વિસ્તારમાં સારી ક્વોલિટીમાં 20 રૂપિયાનો એક મને સુધારો જોવા મળી શકે ફરીવાર. હાલ બજારની અંદર આપણને સારી એવી મજબૂતી જોવા મળે છે, એનો લાભ છે જરૂરિયાતવાળા ખેડૂત મિત્રોને મળી જાય એવી અમારી આશા સાથે આજનો ભાગ અહીંયા પૂરો કરીએ છીએ. હવે મળશું નવા ભાગ સાથે. ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.